दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। આજ રોજ તારીખ 17/1/2026 ના રોજ રાણી પોલીસ સ્ટેશન ખાતે અમોત નંબર 04/2026 ના કામે મરણ જનાર કાચા કેદી નંબર 327826 નિશાંતસિંહ રઘુવીરસિંહ કેદારસિંહ લોહાર, ઉંમર વર્ષ 31, રહે ગામ મુંડાપીડા, તાલુકો મુંડાપેટ, જિલ્લો તરણતારણ, રાજ્ય પંજાબ નાવ કામે હકીકત એવી છે કે આ કામના મરણ જનાર ગઈ તારીખ 6/1/2026 ના રોજ સુરત રેલવે સ્ટેશનથી ગાંધીધામ જતી ટ્રેનમાં બેસી ગયેલ અને ટ્રેનમાં એક ભાઈએ તેની ટી શર્ટ ઉપર બેગ મૂકી સૂઈ ગયેલ હતો અને ટ્રેન ઊભી રહેલ તે દરમિયાન આ કામના મરણ જનારે બેગ લઈ નીચે ઉતરી ગયેલ અને તે બેગમાં સોનાના દાગીના તથા રોકડ રૂપિયા હતા, જે બાબતે બેગના માલિકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી। ભારતીય ન્યાય સહિતના 2023ની કલમ 305 મુજબ ફરિયાદ લખાવેલ, જે ફરિયાદના આધારે વિરમગામ રેલવે પોલીસ દ્વારા ફરિયાદીની જાહેરાત આધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આ કામના મરણ જનાર નાઓએ બેગ લઈ જતા રહેલા હોવાનું જણાઈ આવતા તારીખ 8/1/2026ના કલાક 3 વાગે ધરપકડ કરવામાં આવેલ અને તેની જાણ તેમના નાના ભાઈ ગુરુદેવસિંહ નાનાઓને કરવામાં આવેલ હતી। ત્યારબાદ આ કામના મરણ જનારને સમય મર્યાદામાં એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની શ્રી વિરમગામ કોર્ટ ખાતે રજૂ કરતા નામદાર કોર્ટે સદરી મરણ જનારનું જેલ વોરંટ ભરતા સદરી મરણ જનારને તારીખ 8/1/2026ના રોજ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી ખાતે જેલમાં લાવેલ હતા અને આ કામનો મરણ જનાર કોઈ પણ અગમ્ય કારણોસર આજ રોજ તારીખ 17/1/2026ના રોજ જેલબંધી દરમિયાન મોડી રાત્રેના શાંતિનિકેતન યોર્ડ બેગ નંબર 04ના બાથરૂમમાં પોતાની જાતે પાઘડીના કપડા વડે ગળે ફાંસો ખાધેલો હોવાનું જણાવવામાં આવ્યું હતું। તાત્કાલિક જેલમાં રહેલા તબીબી અધિકારી શ્રી પ્રકાશભાઈ એલ શાહ નાઓએ જાણ કરતા તેઓના તથા ડ્યુટી જેલર શ્રી હસમુખભાઈ ઓઢભાઈ વાળાઓએ સ્થળ પર જઈને રૂબરૂ તપાસ કરતા મરણ જનાર નાએ રાત્રિના જેલબંધી સમય દરમિયાન પોતાની જાતે પાઘડીના કપડા વડે ગળે ફાંસો ખાધેલાનું જણાઈ આવેલ, જેથી બોડી ચેકઅપ કરતા રાત્રિના 2:56 કલાકે મૃત જાહેર કરેલ હોય, જેથી મરણ જનારની લાશનું પંચનામું કરી ઉપરોક્ત નંબરથી અમોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે। શું હકીકત સામે આવી છે, કોણ છે અને શા કારણથી આપઘાત કર્યો છે? આજરોજ અર્લી મોર્નિંગ એટલે કે 17/1/2026ના અર્લી મોર્નિંગ સવારે 2:56 વાગે સાબરમતી મધ્યસ્થ જેલ તરફથી રાણી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી, જેમાં એક કાચા કામના કેદી નામે નિશાંત રણબીરસિંહ કેદારસિંહ લોહાર, ઉંમર વર્ષ 31, ગામ મુંડાપીડા, તાલુકો મુંડાપીડા, પંજાબનો જે કાચા કામનો કેદી છે, જે કેદી અર્લી મોર્નિંગ સવારમાં બાથરૂમના ભાગે શાંતિનિકેતન બેરેક નંબર 4ની અંદર શીખ આરોપી હતો ને જેને માથે ફેટો બાંધવાનો હોય એ ફેટાના કપડાથી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધેલ, જે આધારે જાણ કરતાં એસડીએમ સાહેબની રૂબરૂમાં વિગતવારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને વિધિવત રીતે અકસ્માતનો દાખલ કરી અને આગળ તપાસ રાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કરવામાં આવે છે। સાહેબ, કયા ગુનામાં જેલમાં હતો, કેટલા સમયથી હતો અને શું હકીકત સામે આવી અત્યારે? સદર આરોપી વિરમગામ પોલીસ સ્ટેશનની અંદર રેલવેની અંદરથી એક બેગ ચોરીના ગુનાની અંદર જેલમાં હતો, જે 8/1/2026ના રોજ એટલે 6/1/2026ના રોજ રેલવે પોલીસ દ્વારા મોડી સાંજે અટક કરવામાં છે। 8/1/2026ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેનું એડમિશન થાય છે અને ગઈકાલે અર્લી મોર્નિંગ 2:56 વાગે પોતે પોતાના માથાના ભાગે બાંધવાના ફેટાથી હેંગિંગ કરી અને સુસાઇડ કરેલ છે અને જેનું પીએમ થઈ ગયા બાદ ટેમ્પરરી કોઝ ઓફ ડેથ હેંગિંગ આવેલ છે। વધુ તપાસ રાણી પોલીસ દ્વારા ચાલુ છે। સાહેબ, કયા કયા મુદ્દાઓની એનામાં તપાસ કરવામાં આવશે આ કેસ? તપાસ 2-3 વસ્તુને ધરે, એની સાથે બેરેકની અંદરના જે સીસીટીવી ફૂટેજ છે તેને ચેક કરવાની કામગીરી ચાલુ છે। બેરેકની અંદર આશરે લગભગ 50 જેવા કાચા કામના આરોપી અને પાકા કામના આરોપી છે, તેના પણ તબક્કાવાર સ્ટેટમેન્ટ લેવામાં આવશે। આરોપી જે તે વખતે મળી આવ્યો ત્યારે એને પોતાના હાથ બાંધેલા હતા અને પોતાના પગના ભાગે રૂમાલ બાંધેલો હોવાનું પ્રાઇમરી જણાઈ આવેલ છે। પ્રથમ દ્રષ્ટિએ જોતા પોતે સુસાઇડ કરવા માટે મન મક્કમ કરેલું હોય અને પોતાના હાથે રૂમાલ બાંધેલો હોય એવું પ્રાઇમરી દ્રષ્ટિએ જણાય છે, જેમાં એફએસએલ દ્વારા તેની તપાસણી થશે
અને જે હાથના ભાગે ફૂલ ગાંઠ મળેલ છે એમાં પણ એના સલાઈવાના કોઈ નમૂના છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ ચાલે છે. પ્રાઇમરી તપાસ દરમિયાન બેરેકની અંદર કોઈ ઇસ્યુ, ઝઘડા, તકરાર જેવું કોઈ જ હકીકત જણાઈ નથી આવી. મૃતકના શરીર ઉપરથી કોઈ પણ જાતના પ્રાઇમરી દેખીતા ઈજાના નિશાનો પણ એસડીએમ સાહેબ રૂબરૂ જે ઇન્ક્વેસ્ટ પંચનું ભરવામાં આવ્યો છે વિડીયોગ્રાફી રૂબરૂ એમાં પણ ક્યાંય જણાયેલ નથી. કેવા સર્કમટેન્સીસના કારણે આ વસ્તુ બનેલ છે તેની તપાસ હાથ ચાલુ છે. તેના પરિવારજનને આ બાબતે વિગતવારની જાણ કરવામાં આવે છે. સાહેબ, આનો એક જ ગુનો છે કે ભૂતકાળના અન્ય કોઈ ગુનાઓ છે? હાલ પ્રાઇમરી તો અમે જે રેકર્ડ અમારી પાસે લીધું છે, રેકર્ડમાં જેલ પાસેથી મળેલ છે, જેમાં વિરમગામ પોલીસનો રેલવેનો ગુનો બતાવે છે. અન્ય કોઈ ગુના છે કે કેમ તે ડેટા ડિટેલ વાઇઝ ચેક કર્યા પછી જ ખ્યાલ આવશે, કારણ કે મૂળ વતન એનો પંજાબ છે. અન્ય કોઈ ગુના બીજા સ્ટેટમાં હશે તો સીઆઈડી ક્રાઇમ પાસેથી માહિતી માંગવામાં આવશે. સાહેબ, આ જે બેરેકમાં હતો એ બેરેકના કેદીઓએ જેલ વિભાગને જાણ કરીને આપણને જાણ થઈ? બેરેકના કેદીઓને રાતે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાવેલ છે કે શાંતિ નિકેતન બેરેકના અંદરના પાર્ટની અંદર એ સૂતો હતો. રાતે 1:30 વાગ્યાની આસપાસ બેરેકની બહાર લોબીનો પેસેજ છે, લોબીની પેસેજની અંદર પોતાનો બિસ્તર લઈને સૂવા માટે આવેલા. તે સમયે 1 કે 2 કેદીઓ એને જોયેલો. ત્યારબાદ બાથરૂમના ભાગે ગઈ અને નળ ચાલુ થતા એનો અવાજ આવેલો એવું 1 કે 2 કેદીઓ કીધું. ત્યારબાદ મોડી રાતનો સમય હોય, ઠંડીનો, દરેક પોતપોતાની રીતે સૂઈ ગયા હોય અને મોડી રાત્રે 2:56ની આસપાસ જાણ થઈ ત્યારે કોઈ કેદી દ્વારા બાથરૂમ જવા માટે જ્યારે ગયેલો ત્યારે તેને હેંગિંગ અવસ્થામાં જોતા એને બેલ મારેલી. એક પદ્ધતિ હોય છે બેરેકની અંદર કે ડોરબેલ સિસ્ટમ હોય છે. એ ડોરબેલ મારતા ઝાપતાના જે કોઈ જમાદાર હતા એને તાત્કાલિક જઈ અને જોતા આ પ્રકારનો બનાવ બનેલ છે. જેલ દ્વારા તાત્કાલિક ડૉક્ટરને બોલાવી પ્રાઇમરી પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા આ ડૉક્ટર એને મૃત જાહેર કર્યો.